મિત્રો, ભારતીય બંધારણની એમસીક્યુ સિરીઝમાં આપનું સ્વાગત છે. દોસ્તો, આજે આપણે રાજ્ય સરકારને લગતું જે ભારતીય બંધારણનું ચેપ્ટર છે એની અંદરના મહત્વના જે એમસીક્યુ છે એ આપણે ચેક કરવાના છે. તો છેક સુધી બન્યા રહેજો. એ સિવાય લાસ્ટમાં આપણે ડેપ્યુટી મામલતદાર 2015ની અંદર જે પેપર લેવાયું હતું તથા ઓફિસ આસિસ્ટન્ટ 2015નું જે પેપર લેવાયું હતું એની અંદર જે બંધારણના પ્રશ્નો પૂછાયેલા છે એ પણ આપણે સાથે જે છે એ લાસ્ટમાં આપણે ચેક કરવાના છે, જેથી કરીને તમને ખબર પડે કે કેવા કેવા પ્રશ્નો છે એ એક્ઝામની અંદર પૂછાય છે. ચાલો શરૂઆત કરીએ. રાજ્ય સરકારનો ઉલ્લેખ બંધારણના કયા ભાગમાં કરવામાં આવ્યો છે? તો કયા ભાગમાં કરવામાં આવ્યો છે? રાજ્ય સરકારનો ઉલ્લેખ છે એ ભારતીય બંધારણની અંદર આપણને છઠ્ઠા ભાગની અંદર છે એ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, રાજ્ય સરકાર શેના સાથે સંબંધિત છે? ભારતીય બંધારણના છઠ્ઠા ભાગમાં જે છે એ રાજ્ય સરકારનું જે છે એ વિગતવાર જે છે એ વર્ણન કરવામાં આવેલું છે. રાજ્ય સરકારનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદોમાં કરવામાં આવ્યો છે? તો ભાગ તો આપણે અહીંયા જોયો કે છઠ્ઠા ભાગમાં કરવામાં આવ્યો છે, પણ ક્યાં અનુચ્છેદોમાં કરવામાં આવ્યો છે એમ પૂછે તો આપણે જવાબ આવશે 152 થી 237. તો 152 થી લઈને 237 સુધીની જે બંધારણની કલમો છે એ કોની સાથે સંકળાયેલી છે? રાજ્ય સરકાર સાથે સંકળાયેલી છે. નેક્સ્ટ, રાજ્ય સ્તરે વિધાનમંડળનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે? તો રાજ્ય સ્તરે મતલબ કે રાજ્યની અંદર, કેન્દ્રનું આપણે નથી જોવાનું. કેન્દ્રમાં જે છે એ આપણને ખબર છે કે એ ઉપલું ગૃહ છે એ અલગ છે અને નીચલું ગૃહ છે એ અલગ નામથી ઓળખાય છે, પરંતુ રાજ્ય સ્તરે આપણી જે છે એ ઉપલું ગૃહ છે એ વિધાન પરિષદ નામે ઓળખાય છે અને નીચલું ગૃહ જે છે એ ક્યાં નામથી ઓળખાય છે? વિધાનસભા નામથી ઓળખાય છે. જ્યારે કેન્દ્રમાં છે એ લોકસભા તથા રાજ્યસભા નામથી જે છે એ બંને ગૃહો ઓળખાય છે. રાજ્ય સ્તરે વિધાનમંડળનું નીચલું ગૃહ છે એ કયા નામે ઓળખાય છે? તો એ આપણે મેં તમને કહી દીધું અગાઉના પ્રશ્નમાં, વિધાનસભા. નીચલું ગૃહ છે એ વિધાનસભા, નીચલું ગૃહ છે એ વિધાનસભા આવશે અને ઉપલું ગૃહ છે એ શું આવશે? વિધાન પરિષદ. સત્તાઓની વાત તો દૂર રહી, રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી, તેમની માત્ર ફરજો છે. આ વાક્ય કોણે ઉચ્ચારેલું હતું? હજી એકવાર જોઈ લો. સત્તાઓની વાત તો દૂર રહી મતલબ કે રાજ્યપાલ પાસે સત્તા નથી, રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી. સત્તા ન હોય એટલે શું હોય? કામ પણ ન હોય. તેમની તો માત્ર ફરજો છે. આ વાક્ય કોણે કીધું હતું? તો કોણે કીધું હતું? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું. એ સિવાય અહીંયા એક જુઓ તમે, સોનાનું પાંજરું છે અને એની અંદર એક પંખી છે. તો આ મેં શું કામ મૂક્યું છે? તો કે જેમ અહીંયા કીધું છે ને કે સત્તાઓની વાત તો દૂર રહી, રાજ્યપાલ પાસે તો કોઈ કામ જ નથી, એમની માત્ર ફરજો છે. તો એવી જ રીતે સરોજિની નાયડુએ પણ એક કોમેન્ટ કરેલી છે. સરોજિની નાયડુએ શું કોમેન્ટ કરેલી છે? કે ભાઈ રાજ્યપાલ તો એક એવું પક્ષી છે જે સોનાના પાંજરામાં શું છે? કેદ છે. તો આ ટાઈપનો પ્રશ્ન પૂછાય કે ભાઈ આ કોમેન્ટ કોને કરેલી છે? તો એમાં કોણ આવશે? સરોજિની નાયડુ. તો ખાસ યાદ રાખજો, મેં તમને અહીંયા એ માટે ચિત્ર મૂક્યું છે કે તમને સરળતાથી છે એ વાક્ય યાદ રહી જાય. તો ખાસ યાદ રાખજો, રાજ્યપાલ છે એ સોનાના પાંજરામાં કેદ એક પ્રકારનું પક્ષી છે એવી કોમેન્ટ કોણે કરેલી છે? સરોજિની નાયડુએ કરેલી છે. તો એનો મતલબ પણ ઇનડાયરેક્ટલી એવું થાય કે ભાઈ જે રાજ્યપાલ છે એનો હોદ્દો મોટો છે, એનું જે છે એ નામ મોટું છે, પરંતુ એમની પાસે કંઈ પણ સત્તા નથી. તો એક પ્રકારનું સોનાનું પાંજરાની અંદર રહે છે, પરંતુ એની પાસે કંઈ સત્તા નથી, એટલે સોનાના પાંજરામાં કેદ એક પક્ષી છે એ ટાઈપનું જે છે એ કહેવાનો અર્થ છે. રાજ્યપાલના પદનો ઉલ્લેખ છે એ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવેલો છે? તો 153ની અંદર છે એ આ ઉલ્લેખ કરવામાં આવેલો છે. નેક્સ્ટ, રાજ્યના બંધારણીય વડા કોણ છે? તો રાજ્યના જે બંધારણીય વડા છે એ છે રાજ્યપાલ. આગળ, રાજ્યના વહીવટી વડા કોણ છે? તો સ્વાભાવિક છે દોસ્તો, રાજ્યપાલ જો બંધારણીય વડા છે તો વહીવટી વડા છે કોણ છે? મુખ્યમંત્રી. એવી જ રીતે સેન્ટ્રલમાં છે, સેન્ટ્રલમાં જે વહીવટી વડા છે એ રાષ્ટ્રપતિ છે અને જે બંધારણીય વડા સેન્ટ્રલમાં જે વહીવટી વડા છે એ છે પ્રધાનમંત્રી છે અને જે બંધારણીય વડા છે એ કોણ છે? રાષ્ટ્રપતિ છે. એવી જ રીતે રાજ્યની અંદર રાજ્યના વહીવટી વડા છે એ કોણ છે? મુખ્યમંત્રી છે અને બંધારણીય વડા છે એ કોણ છે? રાજ્યપાલ છે. તો રાજ્યના વહીવટી વડામાં શું આવશે? મુખ્યમંત્રી આવશે. નેક્સ્ટ, રાજ્યપાલની નિમણૂક છે એ કોણ કરે છે? તો રાજ્યપાલની નિમણૂક છે કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. રાજ્યપાલના પદ અંગેનો જે સ્ત્રોત છે એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? તો કેનેડામાંથી જે છે એ આ રાજ્યપાલના પદ અંગેનો જે કન્સેપ્ટ છે એ લેવામાં આવ્યો છે. આપણા બંધારણમાં જે છે બંધારણ બનાવતી વખતે એનો જે છે એ રેફરન્સ લેવામાં આવેલો છે. રાજ્યપાલની નિમણૂક અંગેની જોગવાઈ બંધારણમાં કયા અનુચ્છેદમાં છે? તો 155. રાજ્યપાલને હોદ્દાના શપથ કોણ લેવડાવે છે? તો કોણ લેવડાવે છે? જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે, ચીફ જસ્ટિસ, જે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે એ રાજ્યપાલને જે છે એ એના હોદ્દાના શપથ છે એ લેવડાવે છે. રાજ્યપાલ બનવા માટેની લઘુત્તમ વયમર્યાદા છે એ કેટલી છે? તો કેટલી છે? 35 વર્ષ. નીચેના વિધાનોનો અભ્યાસ કરી યોગ્ય વિકલ્પ છે એ પસંદ કરવાનો છે. તો પહેલું વિધાન છે, એક જ વ્યક્તિને બે કે તેથી વધુ રાજ્યોમાં રાજ્યપાલ તરીકે
નિમી શકાશે. તો આ સાચી વાત છે. આપણે જોતા જ હોઈએ છીએ ઘણીવાર જે છે એ એક જ વ્યક્તિ જે હોય છે એને 2 કે તેથી વધુ રાજ્યોમાં પણ છે એ રાજ્યપાલ તરીકે ફરજ બજાવતા હોય છે. 2 કે તેથી વધુ રાજ્યો સાથે કેન્દ્રશાસિત પ્રદેશોનો હવાલો પણ સોંપી શકાય છે. તો આ પણ સાચું છે. તો બંને વિધાનો સાચા છે, 1 અને 2 બંને. નેક્સ્ટ, એક જ વ્યક્તિની 2 કે તેથી વધુ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ શકશે. આ જોગવાઈ કયા બંધારણીય સુધારા અંતર્ગત કરવામાં આવી? તો બંધારણીય સુધારો જે 7મો જે છે એ આની સાથે છે એ સંબંધિત છે. મતલબ કે 7મા બંધારણીય સુધારા દ્વારા જે છે એ આ જોગવાઈ કરવામાં આવી કે ભાઈ કોઈ પણ એક જ વ્યક્તિને છે એ 2 કે તેથી વધુ રાજ્યના રાજ્યપાલ તરીકે નિમણૂક થઈ શકે. અમસ્તુ પણ આપણને ખબર છે કે ભાઈ અગાઉ જોયું એમ કે રાજ્યપાલ પાસે કંઈ સત્તાઓ તો છે નહીં, માત્ર કંઈ કામ નથી, માત્ર છે એ એમની ફરજો છે અને સોનાના પિંજરામાં કેદ જેમ પક્ષી છે એ ટાઈપનું રાજ્યપાલનું કાર્ય છે. તો એમને એક 2 કે તેથી વધુ રાજ્યમાં તમે નિમો તો કંઈ એ હેન્ડલ કરી શકે. મુખ્યમંત્રીના કેસમાં આવું બનતું નથી, કેમ કે એક વહીવટી વડા છે અને એમની પાસે અબાધિત જે છે એ સત્તાઓ છે, એમના કાર્યો છે, એટલે એ એકથી વધુ રાજ્યોની અંદર જે છે એ ફરજ બજાવી શકે એ ટાઈપની સિચ્યુએશન થઈ શકે નહીં. એટલા માટે બંધારણમાં જે મુખ્યમંત્રીને છે એ આ ટાઈપનું કંઈ પણ જે છે એ જોગવાઈ કરવામાં આવેલી નથી, પરંતુ રાજ્યપાલના કિસ્સામાં છે. સામાન્ય રીતે રાજ્યપાલના હોદ્દાની મુદ્દત કેટલી હોય છે? તો કેટલી હોય છે? 5 વર્ષ હોય છે. નેક્સ્ટ, રાજ્યપાલ અંગે અયોગ્ય વિધાન છે એ આપણે પસંદ કરવાનું છે. તો રાજ્યમાં નિમણૂક પામતા રાજ્યપાલ તે રાજ્યના વતની હોઈ શકે. તો આ ખોટું છે. આવું નથી હોતું. આપણે ગુજરાત રાજ્યના જે વ્યક્તિ હોય એને પણ જે છે એ કેરળ છે કે પછી મધ્યપ્રદેશ છે કે ઉત્તરાખંડ છે, કોઈ પણ રાજ્યમાં એને નિમણૂક થઈ શકે. એવું નથી હોતું કે ભાઈ રાજ્યમાં નિમણૂક પામતા રાજ્યપાલ છે એ રાજ્યના જ વતની હોવા જોઈએ. તો પહેલું વિધાન છે ખોટું છે. એ સિવાયના આપણને ખબર છે કે 3 સાચા છે, પણ તોય પણ જોઈ લઈએ જેથી કરીને આપણને ખબર પડી જાય. રાજ્યપાલ છે રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી પદ પર રહેશે. તો આ સાચું છે. રાજ્યપાલ રાજ્યના બંધારણીય વડા છે, સાચું છે. વહીવટી વડા કોણ છે? તો કે સીએમ, મુખ્યમંત્રી. બંધારણીય વડા રાજ્યપાલ. ભારતીય બંધારણમાં રાજ્યપાલ મંત્રી પરિષદની સલાહ માનવા માટે છે એ બંધાયેલા નથી. તો આ સાચું છે. રાજ્યપાલ છે એ મંત્રી પરિષદની સલાહ માનવા માટે બંધાયેલા નથી. સોરી. નેક્સ્ટ, રાજ્યપાલ અંગેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન છે એ પસંદ કરવાનું છે. તો અહીંયા 4 આપેલા છે વિધાનો, એમાંથી કયું અયોગ્ય છે જોવાનું છે. પહેલું જોઈએ આપણે, રાજ્યપાલ તરીકેનો હોદ્દો ધારણ કરેલો હોય ત્યાં સુધી તેની વિરુદ્ધ ધરપકડનું વલણ છે એ કાઢી શકાતું નથી. તો આ છે વિધાન સાચું છે, અયોગ્ય નથી, એટલે જવાબમાં નહીં આવે. રાજ્યપાલ તરીકેના પદ ગ્રહણ કર્યા પહેલા અને પછી તેણે કરેલા કાર્ય બાબતે દીવાની કાર્યવાહી માટે 2 માસની નોટિસ છે એ આપવી પડે છે. તો આ પણ સાચું છે. અનુચ્છેદ 361 મુજબ રાજ્યપાલે તેના હોદ્દાની શક્તિઓ અને ફરજોના પાલન માટે કરેલા કાર્યો માટે તે કોઈ પણ ન્યાયાલય પ્રત્યે જવાબદાર નથી. તો આ વિધાન છે એ અયોગ્ય છે. ન્યાયાલય પ્રત્યે જવાબદાર છે નથી એવું નથી. ઓકે, એટલે જે સી છે એ વિધાન છે એ અયોગ્ય છે. તો જો શું આવશે? આપણે અયોગ્ય વિધાન પસંદ કરવાનું કીધું છે એટલે સી આવશે. અને ઉપરના તમામ યોગ્ય છે એ પણ ખોટું છે, કેમ કે સી છે અયોગ્ય છે એટલે ડી પણ નહીં આવે. રાજ્યપાલને જરૂર જણાય તો વિધાનસભામાં કેટલા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે છે? કેટલા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરી શકે? 1 એંગ્લો ઇન્ડિયનની છે એ નિમણૂક કરી શકે છે. રાજ્યપાલ દ્વારા વિધાન પરિષદોમાં કેટલા સભ્યોની છે એ નિમણૂક થાય છે? તો 1/6 ભાગના જે છે એ વિધાન પરિષદમાં જે છે એ રાજ્યપાલ દ્વારા સભ્યોની નિમણૂક છે એ કરવામાં આવે છે. નેક્સ્ટ, રાજ્યપાલ અંગે અયોગ્ય વિધાન છે એ પસંદ કરવાનું છે. તો પહેલું વિધાન છે, રાજ્યપાલ રાજ્ય જાહેર સેવા આયોગની અધ્યક્ષની નિમણૂક કરે છે. તો આ વિધાન સાચું છે. તેઓ રાજ્યના એડવોકેટ જનરલ, રાજ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક કરે છે. તો આ પણ સાચું છે. રાજ્યપાલ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષને દૂર કરી શકે છે. તો આ વિધાન પાછું ખોટું છે, દૂર કરી શકે નહીં. રાજ્યપાલ પોતાની વિવેક બુદ્ધિથી ખરડાને રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકે છે. તો આ સાચું છે. રાજ્યપાલની વટહુકમ અંગેની સત્તા બંધારણના કયા અનુચ્છેદમાં છે? તો કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 213 ની અંદર. નીચેનામાંથી કયા વિધેયકના કિસ્સામાં રાજ્યપાલ વટહુકમ બહાર ન પાડી શકે? તો પહેલું છે, વિધેયકને વિધાન મંડળમાં રજૂ કરતા પૂર્વે રાષ્ટ્રપતિની મંજૂરીની જરૂર હોય તો આ કિસ્સામાં છે વટહુકમ બહાર પાડી શકે નહીં. સાચું છે. રાજ્યપાલને તે વિધેયકને રાષ્ટ્રપતિના વિચાર વિમર્શ માટે મોકલવાની જરૂર જણાય ત્યારે છે રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે નહીં. એ પણ સાચું છે. રાજ્ય વિધાન મંડળનો કાયદો રાષ્ટ્રપતિની મંજૂરી વગર ગેરમાન્ય ઠરતો હોય ત્યારે. તો આ પણ સાચું છે. મતલબ કે ઉપરના તમામ જે છે એ વિધાનો છે એ કિસ્સામાં જે છે એ રાજ્યપાલ વટહુકમ બહાર પાડી શકે નહીં. તો આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન છે એ વ્યવસ્થિત સમજજો, વાંચજો અને પછી જે છે એ વિડીયોમાં તમે આગળ વધજો, જેથી કરીને જે તમને નોલેજ જે છે એ આમાંથી તમને છે એ મળી રહે. રાજ્યની વિધાનસભામાં નાણાં ખરડો રજૂ કરતા પહેલા કોની મંજૂરી લેવી જરૂરી છે? તો રાજ્યની વિધાનસભામાં દોસ્તો જ્યારે પણ નાણો ખરડો રજૂ કરવાનો હોય એ પહેલાં હંમેશા યાદ રાખવાનું કે રાજ્યપાલની મંજૂરી લેવી એ
મહત્વની છે, જરૂરી છે. રાજ્યપાલ છે એ દર કેટલા વર્ષે નાણાં પંચની નિમણૂક કરે છે? તો દર 5 વર્ષે છે એ નાણાં પંચની નિમણૂક કરે છે. રાજ્યપાલની ન્યાયિક સત્તાઓ અંગે અયોગ્ય વિધાન છે એ પસંદ કરવાનું છે. ખાસ યાદ રાખજો, ન્યાયિક સત્તાઓ અંગે. અને કેવું અયોગ્ય વિધાન પસંદ કરવાનું છે? રાજ્યપાલની ન્યાયિક સત્તાઓ રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓની સમાંતર છે. તો પહેલું જ વિધાન ખોટું છે. રાજ્યપાલની ન્યાયિક સત્તાઓ છે રાષ્ટ્રપતિની ન્યાયિક સત્તાઓની સમાંતર નથી, બંનેમાં ડિફરન્સ છે. તો આ પહેલું વિધાન જ છે એ અયોગ્ય છે. તો એ પછીના ત્રણે જે છે એ કેવા છે? બધા યોગ્ય છે, સાચા છે. તો જોઈ લઈએ. રાષ્ટ્રપતિ કેન્દ્રના કાયદાઓ સંદર્ભે તેમજ રાજ્યપાલના રાજ્યના કાયદાઓ સંદર્ભે માફીની સજા આપે છે, સાચું છે. અનુચ્છેદ 233 અનુસાર રાજ્યપાલ રાજ્યની હાઈકોર્ટ સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ જિલ્લા જજોની નિમણૂક, બદલી, બઢતી જેવા કાર્યો છે એ કરે છે. તો એ પણ સાચું છે. ઉપરના તમામ યોગ્ય છે તો એ નહીં આવે. તો આ બે વસ્તુ છે, ખાસ યાદ રાખજો. રાજ્યપાલને સલાહ આપવા માટે મુખ્યમંત્રી સહિતનું મંત્રીમંડળ હશે. આ જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં હશે? કયા અનુચ્છેદમાં છે? 163માં. મુખ્યમંત્રીની નિમણૂક કોના દ્વારા થાય છે? તો મુખ્યમંત્રીની નિમણૂક જે છે એ દોસ્તો કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો, જ્યારે પણ ચૂંટણી થાય એ પછી મુખ્યમંત્રીની જે નિમણૂક છે એ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. એક છે કે ભાઈ મંત્રી પરિષદ છે એ જ્યારે કોઈ પણ પાર્ટી છે ચૂંટાઈ જાય પછી મંત્રી પરિષદ જે છે એ એનામાંથી નક્કી કરે કે ભાઈ આ વ્યક્તિને જે છે એ આપણે મુખ્યમંત્રી કે સીએમ બનાવો છે. તો એની ભલામણ કોને કરવામાં આવે છે? રાજ્યપાલને કરવામાં આવે છે. અને રાજ્યપાલ છે એ વ્યક્તિની એપોઇન્ટમેન્ટ એટલે કે નિમણૂક જે છે એ મુખ્યમંત્રી તરીકે કરે છે. બંધારણના કયા અનુચ્છેદ મુજબ મુખ્યમંત્રી મંત્રીમંડળના નિર્ણયો તેમજ નીતિ સંબંધી માહિતી રાજ્યપાલને પૂરી પાડે છે? તો 166 મુજબ બંધારણમાં અનુચ્છેદ 166માં એવી જોગવાઈ કરવામાં આવેલી છે કે મુખ્યમંત્રીએ જે કાંઈ પણ મંત્રીમંડળના નિર્ણયો કર્યા હોય અથવા તો કોઈ પણ નીતિ સંબંધી જે ડિસિઝન લીધા હોય એ બધી જ વિગત છે એ રાજ્યપાલને છે એ આપવાની રહેશે. નેક્સ્ટ, નીચેના વિધાનોમાંથી અયોગ્ય વિધાન છે પસંદ કરો. પહેલું છે રાજ્યપાલ વિધાનમંડળના સભ્ય ન હોય તેવા વ્યક્તિનો મુખ્યમંત્રી કે મંત્રીમંડળમાં સમાવેશ કરી શકે છે. તો આ સાચું છે. જો મુખ્યમંત્રી તેના કાર્યકાળ દરમિયાન મૃત્યુ પામે અથવા તો મુખ્યમંત્રી પોતાના પદેથી રાજીનામું આપે તેવી સ્થિતિમાં મંત્રી પરિષદનું છે એ વિસર્જન થઈ જાય છે. તો એ પણ સાચું છે. મુખ્યમંત્રી રાજ્યપાલની મંજૂરી હોય ત્યાં સુધી હોદ્દા પર રહે છે. તો આ વિધાન પણ સાચું છે. મુખ્યમંત્રી રાજ્યના બંધારણીય વડા છે. તો આ વિધાન અયોગ્ય છે. મુખ્યમંત્રી રાજ્યના બંધારણીય વડા નથી, પરંતુ કેવા વડા છે? વહીવટી વડા છે. બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ છે. બંધારણીય વડા કોણ છે? રાજ્યપાલ છે. નેક્સ્ટ, મંત્રીમંડળ જે છે એ સામૂહિક રીતે કોને જવાબદાર છે? જો દોસ્તો અહીં ખાસ યાદ રાખજો કે આ મંત્રીમંડળ જે છે એ આપણે અત્યારે આજના ચેપ્ટરમાં રાજ્ય સરકાર વિશે સમજીએ છીએ. તો આપણે ખાસ યાદ રાખવાનું છે કે મંત્રીમંડળ રાજ્યનું છે. આ અત્યારે મંત્રીમંડળની જે વાત કરીએ છીએ એ રાજ્યના મંત્રીમંડળની વાત આપણે કરીએ છીએ. તો એ ભૂલાય નહીં, પાછું ભૂલથી સેન્ટ્રલનું યાદ ન રાખી લેતા. તો મંત્રીમંડળ જે છે રાજ્ય મંત્રીમંડળ એ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? વિધાનસભાને છે એ જવાબદાર હોય છે. નેક્સ્ટ, મંત્રીમંડળ વ્યક્તિગત રીતે કોને જવાબદાર છે? સામૂહિક રીતે જે છે એ આપણે જોયું કે ભાઈ વિધાનસભાને જવાબદાર હોય છે, અને વ્યક્તિગત રીતે જે છે એ કોને જવાબદાર હોય છે? રાજ્યપાલને જવાબદાર હોય છે. તો દોસ્તો અહીંયા જે છે એ આપણું રાજ્ય સરકારના જે બંધારણમાં જે જોગવાઈ છે રાજ્ય સરકાર સંબંધિત એના પ્રશ્નો જે છે અહીંયા સમાપ્ત થાય છે. હવે આપણે જે છે એ અગાઉ 2015ની અંદર વર્ગ 3નું જે છે એ નાયબ મામલતદાર અને નાયબ સેક્શન ઓફિસરનું જે પેપર લેવાયું હતું એના પ્રશ્નો છે એ સોલ્વ કરીએ, જેથી કરીને તમને આઈડિયા આવે કે કેવા કેવા પ્રશ્નો છે એ ડેપ્યુટી મામલતદાર અને ડેપ્યુટી સેક્શન ઓફિસરમાં જે છે એ પૂછાયેલા હતા. પહેલો પ્રશ્ન પૂછાયો હતો, તાજેતરમાં નામદાર સુપ્રીમ કોર્ટે અભિવ્યક્તિને અવરોધતી આઈટી એક્ટની કઈ કલમ રદ કરી છે? તો કઈ કલમ રદ કરી છે? 66A. પછી નેક્સ્ટ, સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં થતી અટકાવવાની જોગવાઈ ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં છે? કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 39ની અંદર છે. નેક્સ્ટ, નીચેનામાંથી વય જૂથના બાળકોને ભારતના બંધારણથી મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે. તો આપણને ખબર જ છે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે એને બંધારણમાં જોગવાઈ કરવામાં આવેલી છે. એ જોગવાઈ અન્વયે જે છે એ મફત અને ફરજિયાત શિક્ષણ છે એ આપવામાં આવી રહ્યું છે. ભારતીય સંવિધાનના અનુચ્છેદ 51 ક જ માં ભારતના દરેક નાગરિકોની કઈ ફરજનો નિર્દેશ થયો છે? તો એમાં હું ડાયરેક્ટ કહી દઉં છું, જવાબમાં આવશે બી. જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પશુ પક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની જે છે એ ફરજનો છે એ આજે અનુચ્છેદ 51 ક જ જે છે એની અંદર છે એ નિર્દેશ થયેલો છે. ટૂંકમાં પ્રકૃતિનું જતન, એટલું શોર્ટમાં યાદ રાખી લો તો પણ ચાલશે. પ્રકૃતિનું
જતન જે છે એ અનુચ્છેદ 51 ક જેની અંદર છે એ કરવામાં આવેલું છે. નેક્સ્ટ, ભારતના બંધારણના 73મા સુધારામાં અનુચ્છેદ 243 ખ હેઠળ ગ્રામ પંચાયત વિસ્તાર માટે ગ્રામ સભા કઈ વ્યક્તિઓનું બનેલું મંડળ હોય છે? તો શું આવશે જવાબમાં? એ આવશે, પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ ગામને લગતી મતદાર યાદીમાં નોંધાયેલી વ્યક્તિઓનું મંડળ. તો દોસ્તો આ પ્રશ્નો જે છે એ ડેપ્યુટી સેક્શન ઓફિસર અને નાયબ મામલતદાર જે છે એની અંદર 2015માં પૂછાયા હતા. હવે આપણે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ 3નું જે 2015ની અંદર પેપર લેવાયું હતું એની અંદર જે બંધારણનો પ્રશ્ન જે છે એ પૂછવામાં આવ્યા હતા એ જોઈએ. તો પહેલો પ્રશ્ન છે, બંધારણની કલમ અન્વયે જે ખાલી જગ્યા વર્ષથી નીચેની વયના બાળકને છે એ કોઈ કારખાનામાં કે ખાણમાં રાખી શકાશે નહીં. તો ક્યાં વર્ષથી નીચેના વયના બાળકને કોઈ કારખાનામાં કે કોઈ જગ્યાએ ખાણમાં કામે ન રાખી શકાય? તો 14 વર્ષથી નીચેનું કોઈ પણ જો બાળક હોય તો એને બંધારણમાં જોગવાઈ છે કે એને જે છે એ કોઈ પણ કારખાનામાં કે ખાણમાં છે એ કામે રાખી શકાશે નહીં, કેમ કે એને એક પ્રોટેક્શન આપવામાં આવ્યું છે જે 14 વર્ષથી નીચેના બાળકો છે એ કામે અને મજૂરીએ ન લાગી જાય અને એનું શોષણ ન થાય અને એ દરમિયાન છે એ સારું શિક્ષણ મેળવી શકે એ માટે બંધારણમાં છે એ 14 વર્ષથી નીચેના બાળકો માટે જોગવાઈ કરવામાં આવેલી છે કે એને કોઈ પણ જગ્યાએ છે એ એનું શોષણ થાય અથવા તો એની કેરિયર છે એ બગડે એટલા માટે છે એને કામ પર રાખવા નહીં. તો આ જે ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ જે 3નું 2015માં પેપર હતું એમાં એક જ પ્રશ્ન છે એ બંધારણને લગતો હતો. તો દોસ્તો અહીંયા જે આપણું છે એ આજનું MCQ સિરીઝનું ચેપ્ટર છે એ રાજ્ય સરકારનું સમાપ્ત થાય છે. દોસ્તો વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ખાસ લાઇક કરજો વિડીયોને જેથી કરીને અમને મોટિવેશન મળે. આભાર.